જગ્યાએ પતિ પત્નીને કોકના લગ્નમાં જવાનું હશે, એટલે પતિ બિચારો ઘરની બહાર વાટ જોતો હતો પત્નીની, એટલે ટક્કર ના ચાલી કે બૂમ મારી કે ઓંભળ્યો હજુ કેટલી વાર લગાડી, જલ્દી કરને. એટલે પત્ની તો ચિલ્લાણી ગુસ્સો કરીને બોલી, એ ગળો ફાડવાનું રહેવા દો, 1 કલાકથી જ કવરીશું તમને કે 5 મિનિટમાં આવી, 5 મિનિટમાં આવી, સમજણ નહીં પડતી. પતિ બિચારો ચૂપ થઈ ગયો. બોલો, 5 મિનિટ કરતા 1 કલાકથી બહાર ઊભો હતો. અને ઊભું રહેવું પડે, હોમ મિનિસ્ટરનો ઓર્ડર ફાટે એટલે. હમણાં એક જગ્યાએ 10 ડોક્ટરોએ ભેગા મળી અને એક મોટા હાથીનું ઓપરેશન કર્યું. બોલો, ઓપરેશન બધું પતી જવા આવ્યું. એક ડૉક્ટર નર્સને પૂછ્યું કે ચેક કરી લો બરાબર, કોઈ ઓજાર અંદર તો નહીં રહી ગયો ને? એટલે નર્સ કે સાહેબ ઓજાર તો બધો કમ્પ્લીટ છે, પણ આપણા 10માંથી 1 ડૉક્ટર હજુ દેખાતા નહીં. હા, થોડા દિવસો પહેલાં હું તો ઘરે આમ બરોબર વાસણ ધોવા બેઠો, આમ ધોતો હતો વાસણ, અને મારું ઓળખ્યું ના કરજો નારાયણને એક કાચના ગલાસે આત્મહત્યા કરી. બોલો, બૈરું જોઈ ના જાય, મેં તો સોના મોના લાશ હંતાડીને ઠકાણે કરી દીધી કાચના ગલાસની. ને બૈરું પછી પાછળથી ચિલ્લાય કે 1 ચમ ઓછો છે, અને ઘોબાઈ ઉપાડી લે આપણા. આશી રાત ફેલ હવે છૂટા વેલણ આવે. તમે જુઓ મિત્રો, જેના નામની પાછળ રૂ આવે ને, રૂ નામની પાછળ, એ મારું બધું બહુ ખતરનાક હોય હો. જેમ કે જુઓ, તમે જુઓ, દારૂ, વોંદરું, કૂતરું, કાવતરું, અંધારું, સાસરું, અને સૌથી વધારે ખતરનાક બૈરું. એક દિવસ બૈરું એ મને વળી કે તમે બહુ ભોળા છો. હા, એકદમ ભોળા. આ લોકો બધા તમને બહુ છેતરી જાય છે, એટલા બધા ભોળા છો. એટલે મેં કીધું કે શરૂઆત તો તારા બાપાએ જ કરીને છેતરી ગયા ને. હમણાં ઘરે આમ છાપું વાંચવા બેઠો. છાપું તો રોજ વાંચીએ, નવા નવા સમાચાર જાણવા મળે એટલે. આમ બરોબર છાપું વાંચતો હતો ને એમાં એક જાહેરાત આવેલી કે આ ખૂબસૂરત સાડીને આજે જ ઘરમાં વસાવો, 50% છૂટ, 50% પૈસા પાછા મળશે. તમે મન છો, આખું પત્તું ફાડીને ચૂલા ભેળું બૈરું વાંચી જાય પછી. એટલે મેં તો 50% નહીં, પત્તું બાળીને નાખી દીધું, 100% બચી ગયા. બૈરું કે 50% પૈસા પાછા મળે, હડો લઈ આવો, જાવું પડે. હમણાં એક વિફરેલી હાહુ એની વહુને કીધું કે વહુ, આખું રહોડું ફેદી નાખ્યું, પણ આ વેલણ કેમ કઈ દેખાતું નથી, જડતું કેમ નથી? એટલે વહુ કે તમારા દીકરાને પૂછો ને, ક્યાંક હતાડ્યું હશે. હાહુ કે એવું? મને વળી કે તારા હાહરા ઉપર વેમ હતો. એટલે આ મારી વળી છૂટા વેલણ જ છોડતી હશે ને, તો જ હંતાડે ને પેલા. હા, સ્કૂલની અંદર શિક્ષકે એક છોકરાને ઊભો કર્યો કે છોકરા, હું તને ગણિતનો સવાલ પૂછું, જવાબ આપ. છોકરો કે સારું સાહેબ, પૂછો. સાહેબ કે જો હું તારા પપ્પાને 5000 રૂપિયા 1 વર્ષની મુદતે 2%ના વ્યાજ ઉપર આપું, તો 1 વર્ષ પછી તારા પપ્પા મને કેટલા રૂપિયા પાછા આપશે? સાહેબ કે છોકરો કે સાહેબ 1 રૂપિયો નહીં આલે હો. સાહેબ કે કેમ લ્યા, તું ગણિત નથી જાણતો? છોકરો કે સાહેબ હું તો ગણિત જાણું છું, પણ તમે મારા બાપાને નહીં જાણતા. જેના લીધા અહીંયાના આલ્યા જ નહીં નતારા સુધી. આ ગામમાં મંડળીઓને બૂચ મારવાનું અહીંયાને જ ચાલુ કર્યું. સાહેબ બે ભોન. તો મિત્રો, જોક્સોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ફટાફટ, અને શેર કરવો હોય તો વિડીયો શેર કરી શકો છો, અને સબસ્ક્રાઈબ એ કરજો ચેનલને, મજા આવશે. નવા વિડીયોમાં મળીએ નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.